હાઈવે જ્યારે રોજ હજારો ટ્રક પસાર થાય છે, પરંતુ તે ટ્રક ડ્રાઈવરો પાસેથી દરરોજ ₹1 લાખની ગેરકાયદેસર ઉઘરાણી કરવામાં આવે છે। જો કોઈએ લાંચ આપવાની ના પાડી દીધી ને તો તેને મા બહેનની ગંદી ગંદી ગાળો પણ આપવામાં આવતી હતી, તેને દંડાથી પણ મારવામાં આવતો હતો અને જબરજસ્તીથી ચલાન પણ કાપવામાં આવતું હતું, અહીં સુધી કે ગાડીઓ પણ જપ્ત કરી લેવામાં આવતી હતી। બધા ટ્રક ડ્રાઈવર આરટીઓ ઓફિસરથી પરેશાન હતા। જ્યારે આ સૂચના ડીએમ મેડમને મળીને ત્યારે તેમણે આ કૌભાંડને ખતમ કરવાની કસમ પણ ખાઈ લીધી હતી। પછી તેમણે પોતે એક ટ્રકમાં બેસી અને હાઈવે ઉપર પહોંચવાનો નિર્ણય કર્યો। પછી જે તેમણે પોતાની આંખોથી જોયું ને તેણે ડીએમ મેડમને અંદરથી હચમચાવી દીધા। પછી ડીએમ મેડમે જે કર્યું ને તે સાંભળી અને તમારા પણ પગ નીચેથી જમીન સરકી જશે। નમસ્કાર દોસ્તો, વિડીયો શરૂ કરતાં પહેલાં તમને બસ એક જ નાનકડી વિનંતી છે કે તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, દિલ્હી, મુંબઈ, યુપી, બિહાર, કોલકાતા, દુબઈ, ગુજરાત, લંડન કે પછી અમેરિકાથી તમે તમારું નામ અને સરનામું એ કોમેન્ટ બોક્સમાં જરૂર લખી દેજો। તમારું નામ અને સરનામું મારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને હા દોસ્તો, તમારું નામ અને સરનામું વાંચી અને મને ખૂબ જ ખુશી મળે છે। વિડીયોને અંત સુધી જોજો, કારણ કે આ વાર્તામાંથી તમને બહુ જ મોટી શીખ મળશે। અને હા મિત્રો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આગળ વધુ રોમાંચક વાર્તાઓ આવવાની છે। તો ચાલો હવે વાર્તા શરૂ કરીએ। મિત્રો, દરરોજ હજારો ટ્રક દેશભરના રસ્તાઓ પર દોડે છે, પરંતુ તે રસ્તાઓ પર એક એવી કાળી રમત પણ ચાલે છે જેને સામાન્ય લોકો જોઈ શકતા નથી। આ વાર્તા એ જ કાળી રમતની છે જે એક આરટીઓ ઓફિસર ધર્મેન્દ્ર મિશ્રા ચલાવી રહ્યો હતો। ધર્મેન્દ્ર મિશ્રા એક અત્યંત ચાલાક અને લાલચી અફસર હતો, જેણે હાઈવેને પોતાની અંગત મિલકત સમજી લીધી હતી। તેની નજર દરેક એ ટ્રક પર રહેતી હતી જે તે વિસ્તારમાંથી પસાર થતી। કોઈ પણ ટ્રકને લાંચ આપ્યા વિના આગળ જવા દેવા આવતો નહોતો। દરરોજ લાખો રૂપિયા વસૂલાતમાં આવતા હતા અને આ પૈસા ફક્ત તેની પાસે જ નહોતા રહેતા, પરંતુ ઉપર પણ બેઠેલા મોટા અધિકારીઓ સુધી પણ પહોંચતા હતા। આ કારણે કોઈ પણ તેની વિરુદ્ધ અવાજ ઉઠાવવાની હિંમત પણ નહોતું કરતું। ધર્મેન્દ્ર મિશ્રાએ પૂરા હાઈવે ઉપર પોતાની પકડ એટલી મજબૂત બનાવી લીધી હતી કે કોઈ પણ ટ્રક ડ્રાઈવર કે ના ટ્રાન્સપોર્ટ કંપની તેની વિરુદ્ધ કશું પણ કરી શકતી ન હતી। જો કોઈ ટ્રક ચાલક અગર પૈસા આપવાની ના પાડે તો તેનું ચલાણ કાપી દેવામાં આવતું હતું અને ગાડીને પણ સીઝ કરી લેવામાં આવતી હતી અને ઘણીવાર તો મિત્રો ખોટા કેસમાં ફસાવી દેવામાં પણ આવતા હતા। આ કારણે ટ્રક ડ્રાઈવર મજબૂરીમાં લાંચ આપતા હતા। આ લાંચ 500થી 1000 સુધીની હોતી હતી, પરંતુ જ્યારે દરેક ટ્રક પાસેથી આટલા પૈસા લેવામાં આવતા તો રોજનો હિસાબ કરોડોમાં પહોંચી જતો હતો। આ ભ્રષ્ટાચાર વર્ષોથી ચાલી રહ્યો હતો, પરંતુ પ્રશાસનમાં બેઠેલા મોટા અધિકારીઓ તેને અવગણી રહ્યા હતા। આ ટ્રાન્સપોર્ટ કંપનીઓને પણ મજબૂરીથી આ ગોરખ ધંધાનો હિસ્સો બનવું પડતું હતું। પરંતુ મિત્રો, કહેવાય છે ને કે દરેક અંધકારનો અંત જરૂર આવે છે। આ હાઈવે ઉપર એક દિવસ એવો આવ્યો જ્યારે એક ઈમાનદાર અને નીડર અફસર આ ભ્રષ્ટાચારનો સફાયો કરવાનું નક્કી કર્યું હતું। તે અફસર હતા ડીએમ નિહારિકા સેન। જ્યારે તેમના કાન સુધી આ ખબર પહોંચે છે ને કે હાઈવે ઉપર દરરોજ 10 લાખથી વધુની ગેરકાયદેસર ઉઘરાણી થઈ રહી છે, ત્યારે તેમણે તેને ખતમ કરવાનો સંકલ્પ લીધો। પરંતુ આ કામ એટલું મિત્રો સરળ નહોતું, કારણ કે ધર્મેન્દ્ર મિશ્રા બહુ ચાલાક હતો। જો સીધી કાર્યવાહી કરવામાં આવે ને તો તેણે પહેલાંથી જ સાવચેત થઈ જતા। તેથી નિહારિકા સેને એક માસ્ટર પ્લાન બનાવ્યો, એવો પ્લાન જે પૂરા પ્રશાસનને હચમચાવી દેશે। ડીએમ નિહારિકા સેન પાસે 2 રસ્તા હતા। કાં તો તેઓ સીધા પોલીસ ફોર્સ સાથે જઈ અને દરોગા પાડે અથવા કોઈ અનોખી રીતે આ ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરે। તેમણે બીજો રસ્તો પસંદ કર્યો જે જોખમી હતો, પરંતુ વધુ અસરકારક પણ હતો। તેમણે પોતે હાઈવે ઉપર જઈ અને આ ભ્રષ્ટાચારને જોવા
અને પુરાવા એકઠા કરવાનો નિર્ણય કર્યો, પરંતુ આ કોઈ સામાન્ય મુલાકાત નહોતી. તેમણે નક્કી કર્યું હતું કે તેઓ એક ટ્રકમાં બેસી અને પોતે ઉઘરાણીની આ રમતનો હિસ્સો બનશે, જેથી સત્યને પોતાની આંખોથી જોઈ શકે. આ માટે તેમણે એક ટ્રાન્સપોર્ટ કંપનીનો સંપર્ક કર્યો અને એક જૂની ટ્રક લીધી, જેમાં માલ ભરેલો હતો. ટ્રકના ડ્રાઈવરને પહેલાંથી જ શીખવાડી દેવામાં આવ્યું હતું કે તેને શું કરવાનું છે, પરંતુ અસલી દિવસ તો એ હતો કે ટ્રકની અંદર ડીએમ નિહારિકા સેન પણ બેસવાના હતા, તે પણ સાધારણ કપડામાં, કોઈ પણ સુરક્ષા ગાર્ડ વિના. આ અત્યંત જોખમી હતું, કારણ કે જો ધર્મેન્દ્ર મિશ્રા કે તેના ગુંડાઓને જરા પણ શંકા થઈ જાત ને કે ટ્રકમાં કોઈ અફસર બેઠા છે, તો મામલો બગડી શકતો હતો. ડીએમ મેડમે પોતાની સાથે એક છુપાયેલો કેમેરો પણ રાખ્યો હતો, જેથી ઘટનાક્રમને રેકોર્ડ કરી શકાય. સાથે તેમના કેટલાક વિશ્વાસુ અધિકારીઓ પણ દૂરથી નિગરાની કરી રહ્યા હતા, જેથી જો કોઈ ગડબડ થાય ને તો તરત જ કાર્યવાહી કરી શકાય. જેવી રાત થઈ, ટ્રક ડ્રાઈવરે તરત આગળ વધ્યો. અંધારું ઘેરાઈ ચૂક્યું હતું અને રસ્તા ઉપર ટ્રકોની અવરજવર તેજ હતી. ટ્રક ધીમે ધીમે તે જગ્યાએ પહોંચી રહ્યો હતો જ્યાં ધર્મેન્દ્ર મિશ્રાના માણસો ઊભા રહેતા હતા અને દરેક ટ્રકને રોકી અને પૈસા માંગતા હતા. ડીએમ નિહારિકા સેનનું દિલ પણ તેજથી ધડકી રહ્યું હતું, પરંતુ તેમના ચહેરા ઉપર કોઈ જ ચિંતા ન હતી. તેઓ જાણતા હતા કે આ મિશન કેટલું ખતરનાક છે, પરંતુ તેમનો જુસ્સો બુલંદ હતો. તેમણે પોતાના દુપટ્ટાથી માથું ઢાંકી લીધું હતું, જેથી કોઈ તેમને ઓળખી ન શકે. ટ્રક આગળ વધતો ગયો અને પછી એ ક્ષણ આવી ગયું જ્યારે તેમની અસલી પરીક્ષા શરૂ થવાની હતી. ધર્મેન્દ્ર મિશ્રાના ગુંડાઓએ ટ્રકને રોકવાનો ઇશારો કર્યો. ડ્રાઈવરે ટ્રક રોકી અને ત્યારે જ બે માણસો ટ્રક પાસે આવ્યા. તેમાંના એક કડક અવાજમાં કહ્યું કે કેટલો માલ ભરેલો છે. ડ્રાઈવરે ધ્રુજતા અવાજમાં કહ્યું કે સાહેબ, 20 ટન સામાન છે, જલ્દી જવા દો, ટાઈમ થઈ ગયો છે. બીજો ગુંડો હસ્યો અને બોલ્યો કે આટલી ઉતાવળ શું છે, પહેલાં અમારી ફી ભરો, પછી જવા દઈશું. ડ્રાઈવરે થોડી દલીલ કરવાનો પ્રયાસ કર્યો ને, પરંતુ ત્યારે જ એક માણસે ગુસ્સામાં કહ્યું કે જલ્દી પૈસા કાઢ, નહીં તો ગાડી સીઝ કરી દઈશું. ડીએમ નિહારિકા સેન અંદર બેસી અને બધું જોઈ રહ્યા હતા. હવે તેમની પાસે બે રસ્તા હતા, કાં તો તેઓ તરત જ બહાર આવી અને બધાને ચોંકાવી દે, અથવા થોડી વધુ રાહ જુએ જેથી ધર્મેન્દ્ર મિશ્રા પોતે આવી અને રંગે હાથે પકડાઈ જાય. તેમણે બીજો રસ્તો પસંદ કર્યો. તેમણે અંદર કેમેરાને ઓન કરી દીધો, જેથી દરેક વસ્તુ રેકોર્ડ થઈ શકે. પરંતુ ત્યારે જ કંઈક એવું થયું કે જેણે વાર્તાને વધુ ખતરનાક બનાવી દીધી. ધર્મેન્દ્ર મિશ્રા પોતે ત્યાં આવી ગયો. તેણે ટ્રક તરફ જોયું અને બોલ્યો, આ ટ્રક ડ્રાઈવર દલીલ કરી રહ્યો છે, તેને સબક શીખવાડવા પડશે. પછી તેણે કહ્યું કે ગાડી ખોલો, અંદર શું ભરેલું છે, મારે જોવું છે. હવે ડીએમ નિહારિકા સેન પાસે વધુ સમય ન હતો. જો ટ્રક ખોલવામાં આવે ને તો તેમની ઓળખ જાહેર થઈ શકતી હતી, પરંતુ તેમણે પહેલાંથી જ પોતાનો પ્લાન તૈયાર કરી રાખ્યો હતો. જેવો ધર્મેન્દ્ર મિશ્રા ટ્રક પાસે આવ્યો ને, ડીએમ નિહારિકા સેને દરવાજો ખોલ્યો અને ઝડપથી બહાર નીકળ્યા. તેમણે પોતાની આઈડી કાઢી અને કડક અવાજમાં બોલ્યા, હું જિલ્લા કલેક્ટર નિહારિકા સેન છું. તમે બધા રંગે હાથે પકડાઈ ગયા છો. મિત્રો, હવે આટલું સાંભળતા ધર્મેન્દ્ર મિશ્રા અને તેના ગુંડાઓના ચહેરાના રંગ ઉડી ગયા. જે મહિલાને તેઓ એક સામાન્ય માણસ સમજી રહ્યા હતા ને, તે ખરેખર જિલ્લાના સૌથી મોટા અધિકારી નીકળ્યા હતા. ધર્મેન્દ્ર મિશ્રાને જેવી ખબર પડી ને કે સામે ઊભેલી મહિલા કોઈ સામાન્ય માણસ નથી, પરંતુ મિત્રો જિલ્લાના ડીએમ નિહારિકા સેન છે. તેની આંખો ફાટી રહી ગઈ, તેના પૂરા શરીરમાં ધ્રુજારી વળી ગઈ અને તેના ચહેરો સફેદ પડી ગયો હતો. તેની સાથે ઊભેલા ગુંડાઓના પણ હોશ પડી ગયા હતા. ત્યાં સુધી તેઓ જે ટ્રક ડ્રાઈવરને ડરાવી ધમકાવી રહ્યા હતા ને, તે જ ટ્રકમાં બેસીને એક મોટા અધિકારીએ તેમના પૂરા ષડયંત્રનો પર્દાફાશ કરી દીધો હતો. ચારે તરફ સન્નાટો છવાઈ ગયો. કોઈને સમજાતું ન હતું કે હવે શું થશે. ડીએમ નિહારિકા સેને કડક અવાજમાં કહ્યું,
આ શું ચાલી રહ્યું છે? અહીં ટ્રકો પાસેથી ગેરકાયદેસર ઉઘરાણી જનતાની મહેનતની કમાણી લૂંટી રહ્યા છો. હવે કોઈ બચી નહીં શકે. તેમના અવાજમાં ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. પરંતુ ધર્મેન્દ્ર મિશ્રા હજુ પણ પોતાની જૂની રીતો અપવાનું વિચારી રહ્યો હતો. તેણે પોતાની જાતને સંભાળતા કહ્યું કે મેડમ, આ બધી ગેરસમજ છે. અમે તો ફક્ત ચેકિંગ કરી રહ્યા હતા. પરંતુ ડીએમ નિહારિકા સેન આટલી સરળતાથી મૂર્ખ બને તેવા ન હતા. તેમણે પોતાનો છુપાયેલો કેમેરો કાઢ્યો અને મોબાઈલથી રેકોર્ડ કરેલો પૂરો વિડીયો ધર્મેન્દ્ર મિશ્રાની સામે ચલાવી દીધો. વિડીયોમાં બધું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે કેવી રીતે ધર્મેન્દ્ર મિશ્રાના માણસો એક ટ્રક ડ્રાઈવર પાસેથી જબરજસ્તી કરી અને પૈસા માંગી રહ્યા હતા. કેવી રીતે ધમકીઓ આપવામાં આવી રહી હતી અને કેવી રીતે દરેક ટ્રક પાસેથી 5,000થી 10,000 સુધીની પણ ઉઘરાણી કરવામાં આવતી હતી. વિડીયો જોતાં જ ધર્મેન્દ્ર મિશ્રાના માથે પરસેવો આવી ગયો. ડીએમ નિહારિકા સેને તરત જ પોતાની ટીમને ઇશારો કર્યો કે પહેલેથી તૈયાર પોલીસ ટીમ ઝડપથી ઘટના સ્થળે પહોંચી અને ધર્મેન્દ્ર મિશ્રા સહિત તેના બધા ગુંડાઓને મિત્રો ગિરફ્તાર કરી લેવામાં આવ્યા હતા. કેટલાક ગુંડાઓ ભાગવાની કોશિશ કરવા લાગ્યા, પરંતુ પોલીસે તેમને ચારે તરફથી ઘેરી લીધા. અને આ નજારો જોવા જેવો હતો. જે અધિકારી વર્ષોથી કાયદાની મજાક ઉડાવી રહ્યો હતો ને, તે જ આજે કાયદાના સકંજામાં હતો. બીજી તરફ હાઈવે ઉપર ઊભેલા ટ્રક ડ્રાઈવરો આ બધું જોઈ અને હેરાન હતા. તેમાંના ઘણા ડ્રાઈવરોની આંખોમાં આંસુ આવી ગયા હતા, કારણ કે વર્ષોથી તેઓ આ અત્યાચાર સહન કરી રહ્યા હતા. પરંતુ આજે પહેલીવાર કોઈએ તેમના માટે ન્યાય અપાવવાની હિંમત બતાવી હતી. ઘણા ટ્રક ડ્રાઈવરે તો ડીએમ નિહારિકા સેનના પગ સ્પર્શ કરી અને તેમના ધન્યવાદ કર્યો. ધર્મેન્દ્ર મિશ્રાની ધરપકડ થતાં જ એ પૂરા હાઈવે ઉપર સનસનાટી ફેલાઈ ગઈ. જે ટ્રક ડ્રાઈવરો વર્ષોથી તેની જો હુકમી સહન કરી રહ્યા હતા ને, તેમની આંખોમાં મિત્રો આંસુના કિરણ જાગી ઉઠ્યા હતા. ડીએમ નિહારિકા પોતાના અધિકારીને કહ્યું કે આ બધા ટ્રક ડ્રાઈવરોના એ નિવેદન લેવામાં આવે અને દરેકનો વિડીયો રેકોર્ડ કરવામાં આવે, જેથી કોઈ પણ આ કેસને દબાવવાની કોશિશ ના કરી શકે. પોલીસ કર્મીઓએ તરત જ નિવેદન લેવાનું શરૂ કરી દીધું. પરંતુ નિહારિકા સેન જાણતા હતા કે આ પૂરો ભ્રષ્ટાચાર ફક્ત એક આરટીઓ ઓફિસરના દમ ઉપર ન ચાલી શકે. ધર્મેન્દ્ર મિશ્રા જેવા અફસર ભલે ભ્રષ્ટ હોય, પરંતુ તેઓ ક્યારેય એકલા આટલી મોટી હિંમત ન કરી શકે. જરૂર તેની પાછળ કોઈ બીજો મોટો માસ્ટર પ્લાન હશે. તેમણે ધર્મેન્દ્ર મિશ્રાની કોલ ડિટેલ્સ કઢાવવા માટે સાયબર સેલને નિર્દેશ આપ્યો. જેવી કોલ ડિટેલ્સ આવીને મામલો વધુ મોટો થઈ ગયો. ધર્મેન્દ્ર મિશ્રા ફક્ત એક જ મોહરો હતો. અસલી રમત તો જિલ્લાના કેટલાક મોટા અધિકારીઓ અને કેટલાક પ્રભાવશાળી રાજનેતાઓ પણ રમી રહ્યા હતા. તેની કોલ ડિટેલમાં જિલ્લાના પરિવહન વિભાગના મોટા અધિકારીઓ, કેટલાક સફેદપોશ નેતાઓ અને અહીં સુધી કે પોલીસ વિભાગના કેટલાક અફસરોના નંબર પણ હતા. કોલ રેકોર્ડથી સ્પષ્ટ ખબર પડી કે દર અઠવાડિયે ધર્મેન્દ્ર મિશ્રાને એક નક્કી રકમ ઉપર પહોંચાડી દેવામાં પણ પડતી હતી. એટલે કે જે પૈસા તે ટ્રક ડ્રાઈવરો પાસેથી વસૂલતો હતો ને, તેનો મોટો હિસ્સો ઉપર બેઠેલા લોકો સુધી જતો હતો. આ કારણે વર્ષોથી તેની વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી નથી થઈ. ડીએમ નિહારિકા સેનને સમજાઈ ગયું હતું કે જો તેમણે ફક્ત ધર્મેન્દ્ર મિશ્રાને પકડી લીધો ને, તો અસલી અપરાધીઓ પણ બચી જશે. તેથી તેમણે એક બીજો પ્લાન બનાવ્યો. તેમણે પોલીસ કપ્તાન સાથે વાત કરી અને એક વિશેષ ટીમ બનાવી, જે તે મોટા અધિકારીઓ અને નેતાઓ પર નિગરાની રાખશે. હવે તેમને પૂરી તાકાતથી આ ભ્રષ્ટાચારના મૂળ સુધી પહોંચવું હતું. આ દરમિયાન ધર્મેન્દ્ર મિશ્રા પાસેથી પણ સખ્તાઈથી પૂછપરછ કરવામાં આવી. પહેલાં તો તે કંઈ પણ બોલવા તૈયાર જ નહોતા, પરંતુ ત્યારે પોલીસે તેની સામે પુરાવા મૂક્યા અને એમ કહ્યું કે જો તેણે સત્ય ન જણાવ્યું ને, તો તેને આજીવન કેદ થઈ શકે છે. ત્યારે તેનો જુસ્સો તૂટી ગયો. તેણે કબૂલ કર્યું કે દર મહિને કરોડો રૂપિયાની ઉઘરાણી થતી હતી અને તેમાં મોટા નેતાઓ અને અધિકારીઓ પણ ભાગીદાર હતા. તેણે એક લિસ્ટ આપી
જેમાં ઘણા ચોંકાવનારા નામો હતા। હવે ડીએમ નિહારિકા સેન પાસે તો પુરાવા હતા જેમની તેમને સખત જરૂરી હતી, પરંતુ શું તેઓ આ મોટા મગરમચ્છાઓને પકડી શકશે? ધર્મેન્દ્ર મિશ્રા પાસેથી મળેલી જાણકારી પછી હવે ડીએમ નિહારિકા સેનની સામે અસલી પડકાર હતો। તે મોટા મગરમચ્છોને પકડવાનો જે પડદા પાછળથી આ ભ્રષ્ટાચારની અસલી રમત ચલાવી રહ્યા હતા ને, તેઓ જાણતા હતા કે આ લોકો પર સીધી કાર્યવાહી કરવી સરળ નહીં હોય, કારણ કે તેમની પાસે સત્તા, પૈસા અને તાકાત હતી। જો જરા પણ ઉતાવળ કરીને તો તેઓ બધા પુરાવા મિટાવી શકતા હતા અને મામલો દબાવી શકતા હતા। એટલા માટે ડીએમ મેડમે એક બીજો માસ્ટર પ્લાન બનાવ્યો, આ વખતે ભ્રષ્ટાચારીઓને તેમના જાળમાં ફસાવવાનો। તેમણે ધર્મેન્દ્ર મિશ્રાના ફોનને સર્વેલાન્સ ઉપર લગાવી દીધો અને તેણે કહ્યું કે તે પોતાના આકાઓને ફોન કરે અને જણાવે કે મામલો ઠંડો પડી ગયો છે। ધર્મેન્દ્ર મિશ્રા પાસે બીજો કોઈ ચારો નહોતો, તેથી તેણે તે જ કર્યું જે તેને કહેવામાં આવ્યું। ફોન કોલમાં તેણે મોટા અધિકારીઓ અને નેતાઓને જણાવ્યું કે મેડમ ડીએમ આવ્યા હતા, પરંતુ મેં કહી દીધું કે કંઈ થઈ રહ્યું નથી, મામલો સાંભળી લીધો છે, પૈસા જલ્દી મોકલી દો, જેથી પોલીસ અને મીડિયાને પણ ચૂપ કરાવી શકાય। આ સાંભળી અને બીજી તરફ બેઠેલા ભ્રષ્ટ નેતા અને અધિકારી નિશ્ચિત થઈ ગયા અને બોલ્યા, ઠીક છે, કાલે એ જૂની રીતે પૈસા ટ્રાન્સફર કરાવી દઈશું, ચિંતા ના કર। ડીએમ નિહારિકા સેન અને તેમની ટીમ માટે આ સુવર્ણ તક હતી। તેમણે આ પૈસાની લેવડ દેવડને રંગે હાથ પકડવા માટે પૂરી તૈયારી કરી લીધી હતી। આગલી રાતે જ્યારે લાંચના કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા હતા ને, ત્યારે પોલીસે એક તો ગુપ્ત ઓપરેશન ચલાવી અને બધું રેકોર્ડ કરી લીધું। હાઈવેથી લઈ અને મોટા અધિકારીઓના ઘર સુધી દરોડા પાડવામાં આવ્યા અને જે કંઈ સામે આવ્યું તેણે પૂરા રાજ્યને હચમચાવી દીધું। કરોડો દરમિયાન ઘણા અફસરો અને નેતાઓના ઘરોમાંથી કરોડો રૂપિયા રોકડા મળી આવ્યા, ઘણા નકલી બેંક એકાઉન્ટ મળ્યા અને ઘણા એવા દસ્તાવેજો મળ્યા જેનાથી સ્પષ્ટ થઈ ગયું કે આ ભ્રષ્ટાચાર વર્ષોથી ચાલી રહ્યો હતો। આ કોઈ સામાન્ય કેસ ન હતો, પરંતુ પૂરા રાજ્યમાં ફેલાયેલું એક મોટું ભ્રષ્ટાચારનું નેટવર્ક હતું। ડીએમ નિહારિકા સેને મીડિયાને બોલાવી અને પુરાવાઓ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી અને તેમણે જણાવ્યું કે કેવી રીતે આ પૂરી રમત હાઈવે પર ચાલી રહી હતી અને કેવી રીતે ટ્રક ડ્રાઈવરોને હેરાન કરવામાં આવતા હતા। આ ખુલાસા પછી પૂરા દેશમાં હડકંપ મચી ગયો। જનતાએ સોશિયલ મીડિયા ઉપર ડીએમ મેડમની બહાદુરીની પ્રશંસા કરી અને તેમને લેડી સિંઘમનું નામ પણ આપી દીધું। પરંતુ હજી પણ એક સવાલ બાકી હતો, શું તેઓ આ મોટા મગરમચ્છોને જેલ મોકલાવી શકશે? ડીએમ નિહારિકા સેનની આ કાર્યવાહીએ પૂરા પ્રશાસન અને રાજ્યમાં હલચલ મચાવી દીધી હતી। મોટા નેતાઓ અને અફસરોની પોલ પણ ખુલી ગઈ હતી અને હવે દરેક જણ પોતાને જીવ બચાવવા માટે હાથ પગ મારી રહ્યો હતો। પોલીસે ઘણા વગડા લોકોને હિરાસતમાં લઈ લીધા હતા અને ઘણા મોટા નામોની ધરપકડનો ખતરો મંડરાઈ રહ્યો હતો, પરંતુ અહીંથી જ અસલી રમત શરૂ થઈ। સિસ્ટમનો ભ્રષ્ટ ચહેરો જેવા મોટા નેતાઓ અને અફસરોને આ દરોડાની ખબર પડી, તેમણે તરત જ પોતાના સંપર્કોને એક્ટિવ કરી દીધા। રાજ્યના કેટલાક શક્તિશાળી નેતા અને ઊંચા પદો ઉપર બેઠેલા અફસર ડીએમ નિહારિકા સેન ઉપર દબાણ બનાવવા લાગ્યા। તેમણે ગુપ્ત રીતે ધમકીઓ મળવા લાગી, આ મામલો અહીં ખતમ કરી દો, નહીંતર પરિણામ ખરાબ આવશે। કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ તો તેમની ટ્રાન્સફરની ફાઇલ પણ ઉપર મોકલાવી દીધી હતી, પરંતુ નિહારિકા સેન કોઈ સાધારણ અફસર નહોતા। તેમણે પોતાની પૂરી કારકિર્દી ઈમાનદારી અને હિંમત સાથે જીવી હતી। તેમને ખબર હતી કે જો તેઓ આ કેસમાંથી પાછા હટ્યા ને, તો પછી કોઈ પણ અધિકારી ક્યારેય આ ભ્રષ્ટાચારીઓને વિરુદ્ધ ઊભા રહેવાની પણ હિંમત નહીં કરે। તેથી તેમણે એક બીજો માસ્ટર સ્ટ્રોક રમ્યો। તેમણે કેસની પૂરી ફાઇલ અને બધા પુરાવા સીધા કેન્દ્રીય તપાસ અને એજન્સી સીબીઆઈને મોકલી દીધા અને સાથે જ મીડિયા દ્વારા જનતાને પણ આ ભ્રષ્ટાચારીની અસલિયત જણાવવાનો નિર્ણય કરી લીધો। તેમણે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને કહ્યું કે જો મને હટાવવાની કોશિશ કરવામાં આવી તો હું આ પૂરા ભ્રષ્ટાચારની સચ્ચાઈ જનતા સામે મૂકી દઈશ।
આ લડાઈ ફક્ત મારી નથી, પરંતુ દરેક એક ટ્રક ડ્રાઈવર, દરેકે મહેનતક માણસની છે જે આ સિસ્ટમની લૂંટનો શિકાર બન્યો છે. તેમનું આ નિવેદન પૂરા દેશમાં આગની જેમ ફેલાઈ ગયું. સોશિયલ મીડિયા ઉપર ટ્રક ડ્રાઈવર ટ્રેક કરવા લાગ્યા. જનતા રસ્તા પર ઉતરી આવી અને મોટા મોટા શહેરોમાં વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા. સરકાર ઉપર એટલું દબાણ પડ્યું કે તેમણે આ કેસની નિષ્પક્ષ તપાસ કરવાના આદેશ પણ આપવામાં પડ્યા. ડીએમ નિહારિકા સેનની બહાદુરી અને જનતાની તાકાતે સિસ્ટમની પોલ ખોલી દીધી હતી. પરંતુ શું હવે ખરેખર દોષીને સજા મળશે કે ડીએમ નિહારિકા સેનની કાર્યવાહી પછી પૂરા રાજ્યમાં હલચલ મચી ગઈ હતી. જનતા રસ્તા પર હતી. સોશિયલ મીડિયા પર તેમની બહાદુરીની પ્રશંસા થઈ રહી હતી અને દરેક ન્યૂઝ ચેનલ ઉપર આ જ કેસ ચર્ચાનો વિષય બનેલો હતો. પરંતુ જેવો મામલો ઉચ્ચ રસ્તે પહોંચ્યો ને તેવો જ રાજનીતિનો કાળો ખેલ શરૂ થઈ ગયો. કેટલાક પ્રભાવશાળી નેતા અને મોટા અફસર જેમના નામ આ કૌભાંડમાં સામેલ હતા ને હવે બોખલાઈ ગયા હતા. તેઓ જાણતા હતા કે જો નિહારિકા સેન પોતાના મિશનમાં સફળ થઈ ગઈ ને તો તેમનું પૂરું સામંજસ્ય ખતમ થઈ જશે. તેથી તેમણે કેસને દબાવવા માટે પોતાના જૂના હાથકંડા અપનાવવાનું શરૂ કરી દીધા. સૌથી પહેલાં તેમણે ડીએમ નિહારિકા સેનની ટ્રાન્સફર કરાવવાની યોજના બનાવી. રાજ્ય સરકારના કેટલાક પ્રભાવશાળી નેતાઓ અને પ્રશાસન પર દબાણ બનાવી અને નિહારિકા સેનને હટાવવાનો નિર્ણય લીધો. બીજે દિવસે તેમને એક આદેશ મળ્યો કે તેમને તરત જ જિલ્લામાંથી હટાવીને એક દૂરના વિભાગમાં મોકલવામાં આવી રહ્યા છે. આ એક સ્પષ્ટ ઇશારો હતો કે જો તેમણે વધુ ઈમાનદારી બતાવીને તો તેમની કારકિર્દી ખતમ કરી દેવામાં આવશે. પરંતુ ડીએમ નિહારિકા સેન પણ કોઈનાથી કમ ન હતા. તેમણે આ ટ્રાન્સફર માનવાનો સીધો ઇનકાર કરી દીધો અને સ્પષ્ટ કહી ગયો, જ્યાં સુધી આ કેસ તેના અંજામ સુધી નહીં પહોંચાડે ને હું ક્યાં જવાની નથી. તેમણે રાજ્યપાલ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય પણ લખીને આ ટ્રાન્સફર પાછળની સચ્ચાઈ જણાવી અને કહ્યું કે આ પગલું ભ્રષ્ટાચારને બચાવવા માટે ઉઠાવવામાં આવ્યું છે. તેમની આ હિંમતની અસર થઈ. જનતા પહેલાંથી તેમના સમર્થનમાં હતી અને હવે વિપક્ષી દળોએ પણ સરકાર પર સવાલ ઉઠાવવામાં શરૂ કરી દીધા. મીડિયાએ આ ટ્રાન્સફરને એક ભ્રષ્ટાચાર બચાવો ટ્રાન્સફરનું નામ પણ આપી દીધું. આખરે સરકારને બેકફૂટ પર આવવું પડ્યું અને ટ્રાન્સફરના આદેશને પાછો ખેંચવો પડ્યો. પરંતુ રમત હજુ બાકી હતી. નેતાઓ અને અફસરોએ એક બીજી ચાલ પણ ચાલી. ડીએમ નિહારિકા સેન ઉપર ખોટા આરોપો લગાવવાની એક અફવા પણ ફેલાવવામાં આવી કે તેમણે પોતાની પાવરનો ખોટો ઉપયોગ કર્યો છે અને દરોડા દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તેમની વિરુદ્ધ તપાસ બેસાડી દેવામાં આવી. ડીએમ નિહારિકા સેનને હટાવવામાં નિષ્ફળ રહ્યા પછી હવે ભ્રષ્ટ તંત્રે એક બીજી ચાલ ચાલી. તેમના ઉપર ખોટા આરોપો લગાવી અને તેમની છબી પણ ખરાબ કરવાની. કેટલાક પ્રભાવશાળી નેતાઓ અને અફસરોએ મળી અને એક નકલી રિપોર્ટ તૈયાર કરાવ્યો જેમાં કહેવામાં આવ્યું કે ડીએમ નિહારિકા સેન પોતાની શક્તિનો દુરુપયોગ કર્યો, પરવાનગી વિના દરોડા પાડ્યા અને નિર્દોષ લોકોને ગિરફ્તાર કરવામાં આવ્યા. મીડિયાને એક ભાગને ખરીદી લેવામાં આવ્યો હતો. ઘણી ચેનલો પર આ ખબર ફેલાવવામાં આવવા લાગી કે ડીએમ પોતે ચર્ચામાં આવવા માટે આ કેસને મોટો બનાવી રહ્યા છે. કેટલાક ભ્રષ્ટ અફસરોએ ઇન્ટરવ્યૂ આપીને દાવો કર્યો કે આ બધું એક રાજકીય ષડયંત્રનો ભાગ છે અને સરકારને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. ડીએમ નિહારિકા સેને જ્યારે આ જોયું ને ત્યારે તેમને સમજાઈ ગયું કે હવે લડાઈ ફક્ત કાયદાની નહીં પરંતુ પોતાની સચ્ચાઈ સાબિત કરવાની પણ બની ગઈ છે. તેમણે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને પૂરા દેશની સામે એક જોરદાર જવાબ આપ્યો. તેમણે કહ્યું, જો મારી કાર્યવાહી ખોટી હતી ને તો આ બધા પુરાવા શું કહી રહ્યા છે. તેમણે પ્રેસની સામે તો વિડીયો બતાવ્યો જેમાં ધર્મેન્દ્ર મિશ્રા અને તેના લોકો ટ્રક ડ્રાઈવરો પાસેથી લાંચ લેતા સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. તેમણે બેંક સ્ટેટમેન્ટ અને કોલ રેકોર્ડ પણ રજૂ કર્યા જેનાથી સ્પષ્ટ થઈ ગયું કે આ પૂરું કૌભાંડ ફક્ત આરટી ઓફિસ સુધી સીમિત ન હતું પરંતુ તેના તાર મોટા નેતાઓ અને અફસરો સુધી જોડાયેલા હતા. આ પછી તેમણે પણ જણાવ્યું જેની કોઈને આશા ન હતી. કેટલાક પોલીસ અધિકારીઓને પણ લાંચ આપવામાં આવતી હતી જેથી તેઓ આ કૌભાંડ ઉપર કાર્યવાહી ન કરે. આ
ખુલાસો થતાં જ પૂરા પ્રશંસનમાં ખળભળાટ મચી ગયો। અત્યાર સુધી જે લોકો નિહારિકા સેનની વિરોધ હતા ને તેઓ ચૂપ થઈ ગયા। મીડિયા જે પહેલાં તેમને નિશાન બનાવી રહી હતી ને હવે તેમની ઈમાનદારીની પ્રશંસા કરવા લાગી હતી। જનતાનું સમર્થન વધુ મજબૂત થઈ ગયું, પરંતુ ખેલ હજુ પણ ખતમ નહોતો થયો। જે લોકોના નામ આ કૌભાંડમાં સામે આવી રહ્યા હતા ને તેઓ હવે નિહારિકા સેનની વિરુદ્ધ સીધા હુમલાની યોજના બનાવી રહ્યા હતા। ડીએમ નિહારિકા સેને પોતાના મજબૂત પુરાવાથી પોલીસ સિસ્ટમને હલાવી દીધી હતી। જે ભ્રષ્ટ નેતાઓ અને અફસરોએ તેમની વિરુદ્ધ ષડયંત્ર રચ્યું હતું તેઓ હવે બોખલાઈ ગયા હતા અને તેમની દરેક ચાલ નિષ્ફળ થઈ રહી હતી। ટ્રાન્સફરની કોશિશ એ ફેલ થઈ ગઈ। ખોટા આરોપો પણ ટકી ન શક્યા અને જનતાનું સમર્થન દિવસે ને દિવસે વધતું જઈ રહ્યું હતું। હવે તેમની પાસે ફક્ત એક જ રસ્તો બચ્યો હતો, ડીએમને હંમેશા માટે રસ્તામાંથી હટાવી દેવા। એક રાતે જ્યારે ડીએમ નિહારિકા સેન પોતાના સરકારી આવાસમાં હતા ત્યારે તેમના ઘરની બહાર કેટલાક શંકાસ્પદ લોકો દેખાયા। સિક્યોરિટી ગાર્ડ તરત જ સતર્ક બનાવી અને પરંતુ તે પહેલાં કંઈ સમજી શકે ને બે નકાબોકો હુમલાખોરો તેમની ગાડીના ટાયર પંચર કરી અને ભાગી નીકળ્યા અને એક સ્પષ્ટ સંકેત હતો કે કોઈ મોટો હુમલો થવાનો છે। બીજા દિવસે જ્યારે નિહારિકા સેન હાઈવે નિરીક્ષણ માટે પોતાની ટીમ સાથે જઈ રહ્યા હતા ને ત્યારે એક તેજ રફતાર ટ્રક તેમની ગાડી તરફ વધવા લાગ્યો। ડ્રાઈવરે જેવો ટ્રકને નિહારિકાની ગાડી સાથે ટકરાવવાની કોશિશ કરી તેમના સિક્યોરિટી કોન્વોયે ઝડપથી પ્રતિક્રિયા આપી ગાડીને તરત બીજી તરફ વાળવામાં આવી, પરંતુ ટ્રક તેમની પાછળ આવી અને ગાડીને ટક્કર મારી દીધી। જબરજસ્ત અકસ્માત થયો। ગાડી રસ્તાના કિનારે પલટી ગઈ ત્યારે ચારે તરફ અફસર તરફ મચી ગઈ। હુમલાખોરોએ એમ વિચારીને હુમલો કર્યો હતો કે ડીએમનો તો જીવ જતો રહેશે અને કેસ હંમેશા માટે ખતમ થઈ જશે, પરંતુ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું। ડીએમ નિહારિકા સેન ખરાબ રીતે ઘાયલ થઈ ગયા હતા, પરંતુ તેમનો જીવ બચી ગયો। તેમના સિક્યોરિટી ગાર્ડે તરત જ કંટ્રોલ રૂમને સૂચના આપી અને થોડીક જ મિનિટોમાં પોલીસની ઘણી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ। ટ્રક ડ્રાઈવરને પકડી લેવામાં આવ્યો। જ્યારે તેની પાસેથી સખ્તાઈથી પૂછપરછ કરવામાં આવીને તો જે ખુલાસો થયો તે વધુ ચોંકાવનારો હતો। હુમલો કરનારોની પાછળ એ જ લોકો હતા જેમના નામ આ કૌભાંડમાં સામે આવ્યા હતા। રાજકીય નેતા, કેટલાક ભ્રષ્ટ પોલીસ અધિકારી અને પરિવહન વિભાગના મોટા અફસર। હુમલાનો પ્લાન અઠવાડિયા પહેલાં બનાવવામાં આવ્યો હતો। જો આ દિવસે ડીએમ બચી જાત ને તો બીજા દિવસે તેમના ઓફિસમાં બોમ્બ બ્લાસ્ટની યોજના હતી। હવે આ મામલો વધુ ગંભીર બની ચૂક્યો હતો। ડીએમ નિહારિકા સેનને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। દેશભરમાં તેમના માટે દુઆઓ કરવામાં આવવા લાગી હતી। લોકોએ સરકાર પાસે માંગ કરી કે આ કેસની તપાસ હવે બીસીસીઆઈને સોંપવામાં આવે। ચારે તરફ ફક્ત એક જ સવાલ હતો, શું ખરેખર ન્યાય મળશે કે પછી આ ભ્રષ્ટાચારીઓ એકબીજા ઈમાનદાર અફસરને મિટાવી દેશે? હવે અંતિમ નિર્ણય થવાનો હતો। શું આ કેસ તેના અંજામ સુધી પહોંચી શકશે કે પછી દબાવી દેવામાં આવશે? ડીએમ નિહારિકા સેન ઉપર થયેલા જીવલેણ હુમલાએ પૂરા દેશને હચમચાવી દીધો હતો। સોશિયલ મીડિયા લઈ અને ન્યૂઝ ચેનલો સુધી કે એક જ અવાજ ગુંજી રહ્યો હતો, નિહારિકા સેનને ઇન્સાફ આપો। જનતા રસ્તા ઉપર ઉતરી આવી। ટ્રક યુનિયનોએ દેશવ્યાપી હડતાળનું એલાન કરી દીધું હતું અને વિપક્ષી દળોએ સરકાર ઉપર હુમલો બોલી દીધો અને દરેક જગ્યાએ ફક્ત એક જ માંગ હતી, આ મામલાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। આ વધતા દબાણ વચ્ચે રાજ્ય સરકારને આખરે ઝૂકવું પડ્યું। કેસની તપાસ બીસીસીઆઈને સોંપવામાં આવી। કેન્દ્રીય તપાસ એજન્સીએ વિલંબ કર્યા વિના જ પોતાની ટીમ બનાવી અને હાઈવે કૌભાંડમાં સામેલ બધા ભ્રષ્ટ અધિકારીઓને અને નેતાઓની ધરપકડ શરૂ કરી દીધી। ડીએમ નિહારિકા સેન જે હોસ્પિટલમાં દાખલ હતા તેમણે બીસીસીઆઈને બધા પુરાવા સોંપી દીધા। તેઓ ઘાયલ હતા, પરંતુ તેમનો જુસ્સો પહેલાં કરતાં પણ વધુ મજબૂત હતો। બીસીસીઆઈએ પહેલાં ટ્રક ડ્રાઈવરને રિમાન્ડ ઉપર લીધો જેણે હુમલાના ષડયંત્ર રચનાઓના નામ ઉજાગર કર્યા અને આ પછી એજન્સીના ઘણા મોટા રાજનેતાઓ, આરટીઓ અધિકારીઓ, પોલીસ કર્મીઓ અને
ટ્રાન્સપોર્ટ માફિયા વિરુદ્ધ દરોડા શરૂ કર્યા। ઘણા કરોડો રોકડા, નકલી બેંક એકાઉન્ટ, લાંચની ડાયરી અને બેંક મનીના ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલી ફાઇલો મળી આવી અને આ કૌભાંડ 500 કરોડથી પણ મોટું નીકળ્યું। એક પછી એક ધરપકડો થવા લાગી। રાજ્ય પરિવહન વિભાગના મુખ્ય સચિવ, ઘણા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને 3 મોટા રાજનેતાઓ આ મામલામાં ગિરફ્તાર કરવામાં આવ્યા હતા। સૌથી ચોંકાવનારો ખુલાસો તો એ થયો કે આ કૌભાંડના મૂળ ફક્ત એક રાજ્યમાં નહીં પરંતુ ઘણા રાજ્યો સુધી ફેલાયેલા હતા। પૂરા દેશમાં આ ભ્રષ્ટાચારના નેટવર્કને ખતમ કરવા માટે સરકારે ઘણા કડક પગલાં ઉઠાવવા પડ્યા। ડીએમ નિહારિકા સેને જ્યારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી પહેલીવાર મીડિયા સાથે વાત કરીને ત્યારે તેમની આંખોમાં એ જ તેજ હતું જે પહેલીવાર કેસની તપાસ શરૂ કરતી વખતે હતું। તેમણે કહ્યું, આ લડાઈ ફક્ત મારી નહોતી, આ દેશમાં એ ટ્રક ડ્રાઈવર દરેક ઈમાનદાર માણસની હતી જે સિસ્ટમની લૂંટનો શિકાર થઈ રહ્યો હતો। જો આપણે બધા મળીને અવાજ ઉઠાવીને તો ભ્રષ્ટાચારને ખતમ કરી શકાય છે। તેમના આ નિવેદન પૂરા દેશને પ્રેરિત કરી દીધો। સરકારને મજબૂરીથી હાઈવે ઉપર ભ્રષ્ટાચાર રોકવા માટે કડક નિયમો લાગુ કરવા પડ્યા। આરટીઓ વિભાગમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા અને ટ્રાન્સપોર્ટ માફિયા વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવી અને અંતે કોર્ટે આ મામલાની સુનાવણી કરતા બધા દોષીઓને કડક સજા સંભળાવી। કૌભાંડના માસ્ટર નેતાઓને આજીવન કેદ થઈ, ભ્રષ્ટ અધિકારીઓની એ સંપત્તિઓ જપ્ત કરી લેવામાં આવી અને જે પોલીસ કર્મીઓએ લાંચ લઈ અને કૌભાંડ વધાર્યું હતું તેમને નોકરીમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યા હતા। આ દેશના ઇતિહાસમાં સૌથી મોટી એન્ટી કરપ્શન કાર્યવાહીઓમાં એક બની ગઈ અને ડીએમ નિહારિકા સેને તેમની બહાદુરી માટે રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો હતો। તેમની વાર્તા હવે દરેક યુવા અધિકારી માટે પ્રેરણા બની ચૂકી હતી। જો તમને આ વાર્તા પસંદ આવી હોય અને તમે પણ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઊભા છો તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો। અને આ મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો ને તો વિડીયોને લાઈક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારા દરેક વિડીયો તમે પહેલાં જોઈ શકો। તો દર્શક મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ।